હોય પણ જાણે પણ અત્યારે 60 રૂપિયામાં કેટલી આઈટમ આવે જો હોસ્પિટલ ચોક આવે, નાગરિક બેંકની આગળ આવે, જોબેલી શાક માર્કેટમાં બેલા લોન્ચ. થાળીનું શું છે ભાવ? થાળીના 60 રૂપિયા, 5 રોટલી, 2 શાક, દાળ ભાત, સલાડ, પાપડ. હાલો મિત્રો, તો આજે ફરીથી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આજે તો વ્લોગ બનાવવાનું કારણ છે કે આજ જવું છે રાજકોટ. મેડમનું જો આ કલર કામ રહ્યું ને, હકીકતમાં કલર કામ જો હકીકતમાં કલર કામ ઘડીકમાં પૂરતું ને કેટલી વાર છે ખબર? થઈ ગયું. હું ધ્રોલ હતો ને હું ધ્રોલ હતો. અહીંથી પેલા ગયો ધ્રોલ, પછી વળી પાછો રસ્તામાં ફોન આવ્યો એટલે ભાઈને મૂકીને પાછો આવ્યો રિટર્ન. એનું હાલે કલર કામ હજી ખૂટ્યું નથી એનું. જો 2 કલાક થઈ ગઈ, હકીકત 2 કલાક થઈ ગયો. આ 2 કલાકથી તૈયાર થાય છે. ખાલી જવું છે આપણે રાજકોટ અત્યારે એમ નામ ખાલી સમજતા. કારણ કે રાજકોટ જવાનું મેઇન કારણ છે કે કામે વહી ગયો તો પણ મોટા બાપાના દીકરાનો ફોન આવ્યો કે એમની દીકરીનું હમણાં આવતી 23-24 તારીખે મેરેજ છે એટલે જવાનું છે ખરીદી કરવા. એનો ફોન આવ્યો કે ભાઈ આપણે ખરીદી કરવા જવું છે એટલે કે તમે આવો. એટલે પછી હું બધું કામ બધા છોડીને કીધું હાલો હવે આપણે ફોન આવ્યો એટલે જવું છે રાજકોટ. તો હવે જવું છે રાજકોટ એટલે આગળનો વિડીયો તમને રાજકોટનું બધું ખરીદી જેટલી કરવી છે ને જવાનું. મને તો બીક છે કે ખરીદી બીજાની છે. ચાલો હવે થઈ ગયા કમ્પ્લેટ અને હવે જાય છે ક્યાં? રાજકોટ. ન જવાનું હોય, ખબર ન હોય અને ગમે ત્યાં જવાનું થઈ જાય બરોબર. હાલો હવે નીકળી આપણે રાજકોટ. આગલામાં હવા ઓછી છે, આગળ જઈને ભરવી પડશે. ગાડીઓ આવે ભલે ના આવતી હોય કા ગાડીઓ તો રોડમાં તો ગાડીઓ ચાલે, બીજું શું હાલે? સીધા બરે એને પેલા આમ જો અત્યારે અમે હે ને રાજકોટમાં હોસ્પિટલ ચોકની બાજુમાં અહીંયા હોટલ છે. ફક્ત 60 રૂપિયામાં. જો 60 રૂપિયામાં કેટલી આઈટમ આવે જો 4-5 રોટલી આવે. કેવું છે જમવાનું? કેવું 60 રૂપિયામાં કેવું છે જો પનીરનું શાક છે, સેવ ટમેટા, દાળ, ભાત, પછી જો આમાં કેટલી જાતના સ્લાટ આવે, સ્લાટ છે, મરચા અને જો આ ટ્રાફિક જો હોય નાની છે પણ જે અહીંયા સુવિધા આપી છે જો 60 રૂપિયામાં. એટલે અમે અત્યારે હે ને સ્પેશિયલ જોવા જાય અહીંયા. અમે રસ્તામાં આઈલા જતા હતા ને એટલે ભાઈ કે 60 રૂપિયામાં તમારે ફિક્સ થાળી જોઈ લે આપણે કેવું છે જમવાનું. જો એમ મેન્યુ આવે છે જો પનીર નું શાક બેસ્ટ છે. કેવું પનીર નું શાક ચાખ્યું છે? ભેગી છાસ જો, હા છાસ ની જો છાસ આવી ગઈ જો. છાસ મસ્ત છે, આમાં જીરું બીરું બધું નાખેલું છે. ને હોસ્પિટલ ચોક થી તમે થોડાક આગળ જાવ ને જુબીની પાસે ત્યાં બાજુ આ હોટલ છે. હોટલ નું નામ શું છે ભાઈ? કૈલાસ લોજ. એટલે તમે રાજકોટમાં આવો ને બેસ્ટમાં બેસ્ટ રૂપિયા છે. જમવું હોય ને 60 રૂપિયામાં તમે આમ જો પેટ ભરાઈ જાય તમારું આરામથી. કઈ નો કહેવાય 60 રૂપિયા ને એટલે આ કઈ નો બરોબર. 60 રૂપિયામાં ઘણું બધું નો કહેવાય. હલો આગળ કરી ગયા પછી આ 12 નું બતાવું ભાઈ. આપણે જો 60 રૂપિયામાં માણસોને જમાડો છો તમે બરોબર. આપણે આ લોજ કઈ જગ્યાએ આવી ને આનું લોકેશન કયો તો તમે? હોસ્પિટલ ચોક આવે, નાગરિક બેંકની આગળ આવે, જોબેલી શાક માર્કેટમાં બેલા લોન્ચ. થાળીનું શું છે ભાવ? થાળીના 60 રૂપિયા, 5 રોટલી, 2 શાક, દાળ ભાત, સલાડ, પાપડ. હા 5 રોટલી, દાળ ભાત, શાક, 5 રોટલી જોઈએ જો. અને પાછું અહીંયા ચાલુ જોઈએ જો આ લોકો હે ને જો આને ચોકસાઈ મસ્ત હોય. માથા ઉપર બાંધી દે છે એટલે કોઈ માણસોને ડિસ્ટર્બ ન થાય કોઈ. એટલે જમવા
હા મેન્યુ જો આ મેન્યુ છે અહીંયા 7 જાતના શાક હોય. કેટલા જાતના શાક 7 હોય? જાતના શાક હોય. હા એમાં તમે જે ચોઈસ કરવું હોય ને એ તમે કરી શકો બરોબર. આપણે પનીરનું ચોઈસ કર્યું જો એમાં પનીર આવી જાય જો પનીર છે. ચણાનું હોય, સેવડા મેટાનું હોય, બધું જાતનું અલગ અલગ હોય. ઢોકળીનું એટલે ઊંધિયું ભાઈ તો તમારે જમવું હોય ને એટલે અહીંયા આવી જવાનું કૈલાસ લોજમાં. કૈલાસ લોજ છે બહુ બેસ્ટ જમવાનું છે. જમી લીધું જો 60 રૂપિયામાં ધરાઈ ગઈ 60 રૂપિયામાં મજા આવી ગઈ જમવાની બરોબર. હવે આપણે પેમેન્ટ હાલો આપણે હે ને પૈસા દઈ દઈએ બરોબર. હાલ મોબાઈલ પકડ બે જણા મજા આવી જાય આપણે. થઈ ગયો પપ્પુ વ્યૂ ટાવર કહેવાય. અત્યારે માર્કેટમાં આવી ગયા છે હોની બસ અંદર નહીં લઈ જવાનું. અંદર આપણે શેરીમાં જઈને રાજકોટવાળા છે ને એમ કહે છે દુકાનમાં અંદર છે ને વિડીયો શૂટિંગની ના પાડે એટલે આપણે બહાર બનાવશું. આપણે બ્લોગિંગ માટે ગમે ત્યાં બનાવી શકીએ. તો પપ્પુ સાચી વાત ને આપણે જો આજ નવું વર્ષ છે ને એટલે આજે સોનાની ખરીદી કરી. જો આ નવીનભાઈ છે ને નવીનભાઈએ સોનાની ખરીદી કરી. શું લીધું હે નવીનભાઈ? શું લીધું? સોનાની બુટી. હા સોનાની બુટી જો આ બધી. આ નવીનભાઈ અમારા મોટા ભાઈ છે. આમની દીકરીના લગ્ન છે હમણાં એના માટે તો સવારથી છે ને સાંજ પડવા આવી લગભગ 5 વાગવા આવ્યા છે. થાકી ગયા થાકી ગઈ ના ને થાકી ગયા છે થકાઈ ગયું ભાઈ. આ તો સારું જમી લીધું તું બપોરે નકર તો હેરાન થઈ ગયા. એટલે ઓલી બધી ખરીદી બધી થઈ ગઈ કીધું હવે અમે જવા દે ભાઈ ઘરે કારણ કે હજી અહીંથી 60-70 કિલોમીટર કાપવાનું આપણે સેટું છે. હલો આગળ કાંઈક ચા પાણી પીને પછી છે ને જાય સીધા ઘરે. હજી એમ તો આપણે મોરપીચના અને એક વેલ ફોર્મો બનાવવા દીધો હે એ લઈને પછી જવું ને આ મહાવીર કટિંગમાં. એટલે જે એલિવેશનના જે ફર્મા હોય ને બધા અહીંયા આપણે બનાવડાવી છીએ. એટલે હવે એ કામ થઈ ગયું કમ્પ્લીટ ને પેમેન્ટ ભાઈને કરીને હવે નીકળી જાય આપણે. પેલી 1 કલાકથી અમે લાઈનમાં ઊભા છે. હવે આગળ રસ્તામાં કાંઈક ગમે ઘટના બની હોય કે શું હોય પણ જાણે. પણ અત્યારે જે આ તરગડી અને પડદરીની વચ્ચે કાંઈક 1 કલાકથી ફૂલે ફૂલ ટ્રાફિક છે. અને એક આગળ એમ્બ્યુલન્સ હમણાં ગઈ. હવે આગળ જાય શું કાંઈ થયું છે કે કાંઈ ઘટના બની છે કોઈ અકસ્માત થયું છે હવે આગળ જાય ને ત્યાં ખબર પડે. આમાં છે ને ભાઈ ડીઝલનું ટેન્કર ફૂટપારી હાઈવે ભટકાઈ ગયું હતું અને એના માટે જો આ ટ્રાફિક અત્યારે વધારે થતું તેનું કારણ એ છે કે આમાં જો બધી આટલું બધું છે ને ડીઝલનું ટેન્કર ઢોરાઈ ગયું હતું. આમ મિનિમમ 1 કલાક અમે છે ને હેરાન થયા. આમાં ઘણા બધા વાહન હતા વાંધો ન આવ્યો. હાલો હવે જો અમે માંથી રાજકોટથી 5 વાગ્યા જ નીકળી ગયા એટલે બહુ વાર લાગી ને હવે જાય છે ઘરે. તો હવે જો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. વાલી કઈ છે તમને બોલી જાય? જય દ્વારકાધીશ. હા ખાલી જય દ્વારકાધીશ કે આગળ કંઈ બોલવાનું? બસ હા તો ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. માતાજી બધાને મનોકામના પૂર્ણ કરે. આપણી ચેનલમાં આવ્યા હો વિડીયો જોયો હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વિડીયોને શેર કરજો. જય દ્વારકાધીશ બધાની.